હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના જે લેક્ચર હતું એના અંદર આપણે અવરોધોના જે રંગો ઉપરથી એમના મૂલ્ય કઈ રીતે નક્કી કરી શકાય એના માટે આપણે વર્ણ સંકેત અથવા તો કલર કોડ વિશે માહિતી મેળવી હતી અને તમને અવરોધોના રંગ ઉપરથી એના મૂલ્ય કેવી રીતે નક્કી કરવા એ પણ તમે શીખી ગયા હતા, બરાબર. હવે એના પછી આપણે વિદ્યુત ઉર્જા અને પાવરની સમજૂતી આપવાની છે. વિદ્યુત ઉર્જા અને પાવરની સમજૂતી આપવાની છે. એના માટે આપણે પહેલાં પાવરનું સૂત્ર અહીંયા સાબિત કરવાનું છે, અથવા તો એને વિદ્યુત ઉર્જા પણ કહી શકીએ. તો પાવર એ કોને કહેવાય કે એકમ સમયમાં ખર્ચાતી અથવા તો વેડફાતી ઉર્જા છે, એને આપણે પાવર કહીએ છીએ. જો એની વ્યાખ્યા સમજો. એકમ સમયમાં વેડફાતી અથવા તો ખર્ચાતી જે ઉર્જા છે એને આપણે પાવર કહીએ છીએ. તો પાવરનું સૂત્ર શોધવા માટે પહેલાં આપણે ઉર્જા શોધવી પડશે, બરાબર. અને ઉર્જા એ આપણને બે ખબર છે કે કઈ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, બે પ્રકારની ઉર્જા હોય. તો પાવરનું સૂત્ર શોધવા માટે આપણે પહેલાં બે ઉર્જાના સૂત્રો મેળવીશું, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના. એ તો આપણને ઉર્જા સંરક્ષણના નિયમ ઉપરથી મળી જશે, બરાબર. અને ઉર્જા આપણને જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા કેવી રીતે શાના ઉપરથી મળશે? વિદ્યુત સ્થિતિમાન ઉપરથી, બરાબર. તો પહેલાં આપણે વિદ્યુત સ્થિતિમાન નક્કી કરીશું, એના ઉપરથી આપણને સ્થિતિ ઉર્જા મળશે, પછી એના ઉપરથી આપણને ગતિ ઉર્જા મળશે અને એના દ્વારા એકમ સમયમાં ખર્ચાતી અથવા તો વેડફાતી ઉર્જા પરથી આપણને પાવરનું સૂત્ર મળશે, બરાબર. તો જુઓ આપણે આ થિયરીને સમજીએ કે ધારો કે એ બી એક સુવાહકના અંત્યબિંદુઓ છે. એક સુવાહક તમને આકૃતિના અંદર આપેલો છે, એના બે અંત્યબિંદુ આપેલા છે એ અને બી. એમાંથી આઈ જેટલો પ્રવાહ વહે છે અને એ અને બી બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે વીએ અને વીબી છે, બરાબર. તો આપણને વિદ્યુત સ્થિતિમાન અહીંયા મળી ગયું કે બે છેડાઓ છે ત્યાં આગળ આપણને વિદ્યુત સ્થિતિમાન મળે છે વીએ અને વીબી, બરાબર. હવે વિદ્યુત સ્થિતિમાન ઉપરથી આપણે ઉર્જા મેળવીશું અને આપણે આગળ શરૂઆતની જે થિયરી હતી એના અંદર આપણે જોયેલું છે, બરાબર. તો ચલો જોઈએ કે પ્રવાહ એથી બી તરફ વહેતો હોવાથી વીએ એ વીબી કરતાં કેવું થશે? વધારે થશે. પ્રવાહ આ દિશામાં વહેતો હોવાથી આનું મૂલ્ય આના કરતાં કેવું હશે? વધારે હશે. અને વીએ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જો આપણે એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ તો વી બરાબર વીએ માઇનસ વીબી થશે. અને આપણને ખબર છે કે વીએ કેવા છે? વધારે છે. એટલા માટે આપણને અહીંયાનો જવાબ 0 કરતાં વધારે મળશે, બરાબર. તો અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લીધો અને એ આપણને કેવો મળે છે? 0 કરતાં વધારે મળે છે, બરાબર. હવે એના પછી જો ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં, અહીંયા આપણને સમયગાળો આપેલો છે કે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ડેલ્ટા ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી જેટલો વિદ્યુતભાર એથી બી તરફ ગતિ કરે. હવે આ જે સૂત્ર અહીંયા લખેલું છે એ સૂત્ર વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી. એ સૂત્ર ઉપરથી જ લખેલું છે. ક્યુને આપણે કરતા બનાવો તો શું થશે? આઈ ઇન્ટુ ટી. તો અહીંયા લખ્યું છે ડેલ્ટા ક્યુ બરાબર આઈ ઇન્ટુ ડેલ્ટા ટી. એટલે વિદ્યુત પ્રવાહનું જે સૂત્ર છે અને વિદ્યુત પ્રવાહના સૂત્ર ઉપરથી આપણે વિદ્યુત ભારનું મૂલ્ય લખ્યું કે ડેલ્ટા ટી જેટલા સમયગાળાના અંદર ડેલ્ટા ક્યુ બરાબર આઈ ઇન્ટુ ડેલ્ટા ટી જેટલો વિદ્યુત ભાર એ એથી બી તરફ ગતિ કરે છે. તો એ બિંદુ પાસે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા, હવે આપણે શું લઈએ? એની સ્થિતિ ઉર્જા લઈએ. તો એ બિંદુ પાસે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા એને આપણે U1 કહીએ અને U1 બરાબર મળશે આપણને VA ડેલ્ટા ક્યુ. અને બી બિંદુ પાસે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા એને આપણે U2 કહીએ અને એ મળશે આપણને VB ડેલ્ટા ક્યુ. આ કઈ રીતે મળ્યા? તો એના માટે આપણે જોઈએ કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું? U બરાબર કે Q1 Q2 ભાગ્યા R, બરાબર. હવે કે ક્યુ ભાગ્યા આર એ તો શાનું સૂત્ર છે? વિદ્યુત સ્થિતિમાન વીનું, અને અહીંયા વધારાનો આપણે મૂકી દીધો Q2. તો એ ખ્યાલ આવ્યા સૂત્રના અંદર કે યુ બરાબર વી ક્યુ. એટલે અહીંયા શું મળ્યું? U1 બરાબર VA ડેલ્ટા ક્યુ અને U2 બરાબર VB ડેલ્ટા ક્યુ, બરાબર. આ સૂત્ર આપણે સ્થિતિમાનનું સૂત્ર છે ને આગળની થિયરીના અંદર આપણે મેળવેલું છે કે Q1 Q2 અપોન R,
બરાબર. પણ કે Q1 ભાગ્યા R બરાબર તો શું થાય? વિદ્યુત સ્થિતિમાન V, તો બીજું એક ગુણાકારમાં Q છે. તો આ શું વિદ્યુત સ્થિતિમાન ઉપરથી આપણે શું મેળવ્યું? બંને છેડાઓ વચ્ચે એ છેડા પર અને બી છેડા પર સ્થિતિ ઉર્જાના સૂત્રો મેળવ્યા. બરાબર. હવે આપણે શું કરીશું? વિદ્યુતભારની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. હવે આપણે ફેરફાર શોધીશું. જેમ આપણે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર લીધો એવી રીતે અહીંયા વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ફેરફાર લઈએ તો ડેલ્ટા યુ બરાબર U2 માઇનસ U1. તો અહીંયા U2 કેટલા છે? ડેલ્ટા ક્યુ આપણે સામાન્ય કાઢી દીધા છે અહીંયા VB માઇનસ VA. અને આપણને ખબર છે કે VAનું મૂલ્ય એ VB કરતાં કેવું છે? વધારે છે અને એ માઇનસ છે, તો આપણને અહીંયા શું મળશે? માઇનસ V મળશે. કારણ કે જુઓ આપણે ઉપર શું કર્યું હતું? VA મોટા હતા તો અહીંયા આપણને શું મળ્યું? 0 કરતાં વધારે મૂલ્ય મળે એટલે ધન મૂલ્ય મળશે. પરંતુ VB અહીંયા આગળ લખેલા છે, અહીંયા શું લખેલું છે? VB આગળ લખેલા છે, માઇનસ VA લખ્યું છે, તો અહીંયા આપણને એનું ઋણ મૂલ્ય મળશે એટલે આપણે અહીંયા માઇનસ V લખ્યું છે. હવે ડેલ્ટા ક્યુની કિંમત તો જોઈએ આપણે. અહીંયા શું છે? I ઇન્ટુ ડેલ્ટા ટી. તો IV ઇન્ટુ ડેલ્ટા ટી અને આગળ માઇનસ ચિહ્ન લખી દીધું. અને ઋણ છે એટલે એ 0 કરતાં કેવું હશે? નાનું મળે. બરાબર. હવે આપણને અહીંયા સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળી ગયું. હવે સ્થિતિ ઉર્જા ઉપરથી આપણે ગતિ ઉર્જા ઉપર જઈશું અને એના માટે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ યાદ કરવો પડે. અને ઉર્જા સંરક્ષણનો નિયમ શું હતો? કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા 0 થાય. બરાબર. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા શું થાય? 0 થાય. તો આપણે ગતિ ઉર્જાને કરતા બનાવીએ તો આમ આ બાજુ આવી જશે તો માઇનસ U. બરાબર. તો અહીંયા આપણે લખ્યું ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા U. ખ્યાલ આવ્યો? ઉર્જા સંરક્ષણના નિયમ ઉપરથી કે ઉર્જાનું સંરક્ષણ થાય છે એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા કેવો રહે છે? 0 થાય છે, 0 હોય છે. એટલા માટે આપણે ગતિ ઉર્જા કે છે એને કરતા બનાવી દીધા માઇનસ સ્થિતિ ઉર્જા. બરાબર. તો આપણને આ સૂત્ર મળ્યું ઉર્જા સંરક્ષણના નિયમ ઉપરથી. હવે ડેલ્ટા યુની જે કિંમત આપણને મળી હતી ઉપર સમીકરણના અંદર, એ ડેલ્ટા યુની કિંમત આપણે અહીંયા મૂકવી દઈએ. અહીંયા ટી અહીંયા પ્લસ નથી, હા અહીંયા ટી છે. બરાબર. તો અહીંયા આપણે ડેલ્ટા યુની કિંમત મૂકી દીધી. શું હતી? એક તો માઇનસ ઓલરેડી હતું જ સૂત્રના અંદર, એક બીજું માઇનસ આવશે અને આપણે કિંમત મૂકી I ડેલ્ટા ટી ઇન્ટુ V. બરાબર. હવે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો આપણને શું મળશે? IV ડેલ્ટા ટી અને એનું મૂલ્ય 0 કરતાં કેવું મળશે? વધારે મળશે. કારણ કે એ કેવું મળશે? આપણને ધન મળશે. બરાબર. તો આપણે જુઓ વિદ્યુત સ્થિતિમાન લીધા, એના ઉપરથી આપણે સ્થિતિ ઉર્જા મેળવી અને એના ઉપરથી ગતિ ઉર્જાનું સૂત્ર મેળવ્યું. બરાબર. હવે જુઓ કે આના અંદર કઈ રીતની ઘટના બને છે. તો કે જો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સુવાહકોમાં વિદ્યુતભારો મુક્ત રીતે ગતિ કરતા હોય. શાની અસર છે? વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સુવાહકોના અંદર વિદ્યુતભારો છે એ મુક્ત રીતે ગતિ કરતા હોય તો તે વિદ્યુતભારોની ગતિ ઉર્જામાં વધારો થયો હોત. પણ વિદ્યુત વાહકો અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા હોય છે પણ પ્રવેગી ગતિ કરતા નથી. બરાબર. અહીંયા ધ્યાનથી સમજજો કે વિદ્યુત ક્ષેત્રની જો અસર હોય તો એમાં સુવાહકો એ મુક્ત રીતે ગતિ કરતા હોત તો આપણને એની ગતિ ઉર્જાના અંદર શું થયો? વધારો થયો હોત. પરંતુ જે આ વિદ્યુત વારો છે એ પ્રવેગી ગતિ કરતા નથી. એ કેવી ગતિ કરે છે? ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે. અને ડ્રિફ્ટ વેગની ગતિ એટલે અથડામણવાળી ગતિ. બરાબર. દરેક અથડામણ વખતે એમની દિશા અને એનું મૂલ્ય શું થાય છે? બદલાતું જતું જાય છે. આપણે જોયું હતું આગળ. તો એ ડ્રિફ્ટ વેગની ગતિ કરે છે, એ પ્રવેગી ગતિ કરતા નથી. બરાબર. તો આમ થવાનું કારણ છે એ છે કે વિદ્યુતભારોની મુસાફરી દરમિયાન તેઓ આયનો અને પરમાણુઓ સાથે અથડામણ અનુભવે છે અને અથડામણમાં વિદ્યુતભારોએ મેળવેલ ઉર્જા પરમાણુઓને મળે છે.
એટલે આપણને ખબર તો પડી ગઈ કે સુવાહકો એ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે, પ્રવેગી ગતિ કરતા નથી. તો ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા હશે તો આયનો અને પરમાણુ એકબીજા સાથે શું થશે? અથડાશે. અને અથડાશે તો જે અથડામણના કારણે જે વિદ્યુતભારોએ જે ઉર્જા મેળવે છે એ ઉર્જા મળે તો કોને છે? પરમાણુઓને મળે છે. કેમ? કારણ કે વિદ્યુતભારો એ પરમાણુની અંદર જ આવેલા હોય. બરાબર. તો અહીંયા જે પણ અથડામણના કારણે વિદ્યુતભારો ઉર્જા મેળવે છે એવું કોને મળે છે? પરમાણુઓને મળે છે. અને પરમાણુઓ ઝડપથી દોલનો કરે છે અને પરિણામે સુવાહક ગરમ થાય છે. બરાબર. તો આના અંદર શું સમજવાનું છે કે જ્યારે વિદ્યુતવાહકો આયનો અને પરમાણુઓ એકબીજા સાથે અથડાય છે તો અથડામણના કારણે વિદ્યુતભારો ઉર્જા મેળવે છે અને કોને મળે છે? પરમાણુને મળે છે. પરમાણુઓ ઝડપથી દોલનો કરશે અને એના કારણે સુવાહક ગરમ થાય છે અથવા તો એના અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મા એટલે ગરમી. હવે ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં શું થાય છે? રૂપાંતરણ થાય છે. કારણ કે વિદ્યુતભારો ગતિ કરતા હોય અને ગતિ ઉર્જાનું શામાં રૂપાંતર થયું? ઉષ્મા ઉર્જામાં. કારણ કે એને ગરમી ઉત્પન્ન કરી એટલા માટે. તો અહીંયા આપણે ગતિ ઉર્જા ડેલ્ટા કે બરાબર શું લખીશું? ઉષ્મા ઉર્જા એટલે એને કહીશું એચ. બરાબર. ઉષ્મા ઉર્જા એટલે એને શું કહીશું? એચ કહીશું. એટલે ગતિ ઉર્જાનું શામાં રૂપાંતર થાય છે? સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. બરાબર. હવે આપણે જેમ ઉર્જા સંરક્ષણનો નિયમ લીધો એવી રીતે કાર્ય ઉર્જાનો પ્રમેય પરથી કાર્ય ઉર્જાનો પ્રમેય લેવાનો છે. અને કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જા બરાબર ડેલ્ટા ડબલ્યુ એટલે કાર્ય. બરાબર. એને ગતિ ઉર્જાનું મૂલ્ય એના કાર્ય બરાબર થાય છે. કયા પ્રમેય પરથી? કાર્ય ઉર્જા પ્રમેય પરથી. તો અહીંયા આપણે જે ઉપરનું સમીકરણ મેળવ્યું હતું ડેલ્ટા કે બરાબર આઈ વી ઇન્ટુ ડેલ્ટા ટી એને આપણે ડેલ્ટા ડબલ્યુ વડે લખી દીધું. બરાબર. ડેલ્ટા કેની જગ્યાએ શું લખ્યું? ડેલ્ટા ડબલ્યુ. અને કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીને. તો કે ગતિ ઉર્જાની જગ્યાએ આપણે શું લખ્યું? કાર્ય લખ્યું. એટલે કે કાર્ય ઉર્જા પ્રમેય કોને કહેવાય? કે ઉર્જા અને કાર્યનું એકબીજાના અંદર રૂપાંતર થતું રહે છે. એના ઉપરથી આપણે લખ્યું ગતિ ઉર્જા ડેલ્ટા કે બરાબર શું લખ્યું? ડેલ્ટા ડબલ્યુ. બરાબર. હવે અહીંયા આપણે જે ડેલ્ટા ટી છે એને ક્યાં લાવી દીધા? ભાગાકારમાં લાવી દઈએ ડબલ્યુના. ડેલ્ટા ડબલ્યુ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર આઈવી અને ડેલ્ટા ડબલ્યુ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર તો શું થશે? પાવર પી બરાબર વી આઈ. બરાબર. તો અહીંયા આપણને પાવરનું સૂત્ર મળી ગયું. તો તમને મેં કીધું હતું એ પ્રમાણે પહેલાં આપણે વિદ્યુત સ્થિતિમાન લઈ લીધા બે છેડાઓના. પછી એની આપણે સ્થિતિ ઉર્જા નક્કી કરી. એના ઉપરથી આપણે ગતિ ઉર્જા નક્કી કરી. અને ગતિ ઉર્જાના સૂત્રો કાર્ય ઉર્જા પ્રમેય પરથી આપણે કાર્ય નક્કી કર્યું અને એના ઉપરથી પાવરનું સૂત્ર આપણને મળ્યું. બરાબર. જુઓ એની વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે કે વિદ્યુત પાવર અથવા તો એને કાર્ય ત્વરા પણ કહેવામાં આવે છે કે એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા અથવા ખર્ચાતી વિદ્યુત ઉર્જાને વિદ્યુત પાવર અથવા તો કાર્ય ત્વરા કહે છે. એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા અથવા તો ખર્ચાતી ઉર્જાને વિદ્યુત પાવર અથવા તો એને કાર્ય ત્વરા પણ કહેવામાં આવે છે. હવે ઓહમનો નિયમ પર તમે જાણો છો તો ઓહમના નિયમ ઉપરથી શું થશે? V = IR. બરાબર. તો આપણે પાવરનું સૂત્ર કઈ રીતે લખી શકીએ? જો P = શું છે? VI. તો Vની જગ્યાએ આપણે IR મૂકીએ. જો આ પાવરનું સૂત્ર છે P = VI. VIની જગ્યાએ આપણે IR મૂક્યું અને R. તો અહીંયા શું થયું? બરાબર. Vની જગ્યાએ શું મૂક્યું? IR મૂક્યું ઓહમના નિયમ ઉપરથી. તો અહીંયા પાવરનું સૂત્ર મળશે P બરાબર I² R. બરાબર. હવે એની જગ્યાએ આપણે અહીંયા જેમ Vની કિંમત મૂકીએ એવી રીતે અહીંયા આપણે Iની કિંમત મૂકીએ તો P = V અને I બરાબર ઓહમના નિયમ ઉપરથી શું લખી શકાય? V ભાગ્યા R. તો એનું સૂત્ર આપણને મળશે V² ભાગ્યા R. તો આપણને અહીંયા ટોટલ પાવરના 3 સૂત્રો મળશે. P = VI, P = I² R અને P = V² ભાગ્યા R. બરાબર. પાવરનો એકમ થશે વોટ અથવા તો જૂલ પ્રતિ સેકન્ડ. વોટ એટલે પેલો વોલ્ટ નહીં. વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું હતો? વોલ્ટ. એને આપણે V કહેતા હતા.
બરાબર. અહીંયા વોટ છે તો એના માટે એકમ શું થશે? ડબલ્યુ કહીશું આપણે, બરાબર. અને અથવા તો એને બીજો એકમ છે જૂલ પ્રતિ સેકન્ડ, બરાબર. આ બંને પાવરના એકમ છે. હવે આના અંદર એક ઓહમિક વ્યયની એક વ્યાખ્યા આપવાની છે કે ઓહમિક વ્યય અથવા તો ઉર્જાનો વ્યય કઈ રીતે થાય છે. તો કે વાહકમાં વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલ વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપે વેડફાઈ જાય છે તેને ઓહમિક લોસ અથવા તો ઉર્જાનો વ્યય કહે છે. એટલે કે વિદ્યુત ભારો જે અથડામણના કારણે જે પણ વિદ્યુત ઉર્જા મેળવે છે એ બધી ઉર્જા એ ઉષ્મા ઉર્જા રૂપે વેડફાઈ જાય છે, એને આપણે ઓહમિક વ્યય કહીશું. અને પાવરના ઉપરના સૂત્રો અવરોધના આરમાં વ્યય પામતો પાવર, તેમાંથી પસાર થતા પ્રવાહ અને તેના બે છેડા વચ્ચેના વોલ્ટેજ પર કેવી રીતે આધાર રાખે છે તે દર્શાવે છે. એટલે કે પાવરનો જે વ્યય છે, આપણે પાવરના જે 3 સૂત્રો છે એ પાવરના 3 સૂત્રો એ અવરોધ આરમાં વ્યય પામતો પાવર, તેમાંથી પસાર થતો પ્રવાહ અને બે છેડા વચ્ચેના વોલ્ટેજ એના ઉપર કઈ રીતે આધાર રાખે છે એ આપણે સૂત્રો ઉપરથી જોઈ શકીએ, બરાબર. તો અહીંયા આપણે વિદ્યુત પાવરની ચર્ચા કરવાની હતી, વિદ્યુત ઉર્જા અથવા પાવરની, તો એ આપણે અહીંયા જોઈ લીધું, બરાબર. હવે આપણે જોઈએ કે વિદ્યુત પાવર ક્યાંથી આવે છે. વિદ્યુત પાવર એટલે આપણે એને વીજળી કહી શકીએ કે આપણે જે ઘરમાં લાઇટ આવે છે તો એ કઈ રીતે આવે છે અને ક્યાંથી આવે છે. તો વિદ્યુત કોષમાં જ્યાં સુધી રાસાયણિક ઉર્જા ઉર્જા થતી રહે ત્યાં સુધી વિદ્યુત કોષ વિદ્યુત પાવર પૂરો પાડે છે. એટલે કે જ્યાર સુધી વિદ્યુત કોષના અંદર રાસાયણિક ઉર્જા થતી રહેશે ત્યાં સુધી વિદ્યુત કોષ આપણને વિદ્યુત પાવર પૂરો પાડતો રહે છે. અને વિદ્યુત કોષની આકૃતિ તમને નીચેના અંદર આપેલી છે, આકૃતિના અંદર જુઓ, બરાબર. આમાં શું કરેલું છે? એક પાત્રમાં વિદ્યુત દ્રાવણ એટલે કે ઇલેક્ટ્રોલાઇટ ભરીને, એટલે અહીંયા જે દ્રાવણ આપેલું છે એમાં શું ભરેલું છે? વિદ્યુત દ્રાવણ ભરેલું છે, ઇલેક્ટ્રોલાઇટ ભરીને તેમાં 2 જુદી ધાતુના સળિયાઓના છેડાઓ પાત્રની બહાર રાખેલા હોય છે. આ 2 સળિયાઓ છે, બંને અલગ અલગ જુદી જુદી ધાતુઓના સળિયાઓ છે, એમને પાત્રની બહાર રાખેલા હોય છે. તેમાંનો એક સળિયો ધન વિદ્યુત અગ્ર અને બીજો સળિયો એ ઋણ વિદ્યુત અગ્ર તરીકે વર્તે છે. અવરોધ આરને વિદ્યુત કોષના ધન વિદ્યુત અગ્ર અને ઋણ વિદ્યુત અગ્ર સાથે જોડવામાં આવે છે. અહીંયા અવરોધ આર છે એને ધન વિદ્યુત અગ્ર અને ઋણ વિદ્યુત અગ્રની વચ્ચે જોડવામાં આવે છે. ત્યારે અવરોધ આરમાં વ્યય પામતો પાવર અવરોધમાંથી વહેતા પ્રવાહ અને તેના બે છેડા વચ્ચેના વોલ્ટેજ પર આધાર રાખે છે. એટલે કે અવરોધ જે આર છે એના અંદરથી જેટલો પાવર વ્યય પામે છે એ કોના ઉપર આધાર રાખે છે? અવરોધમાં વહેતો પ્રવાહ અને બે છેડાઓ વચ્ચેના વોલ્ટેજ પર આધાર રાખે છે. અને અહીંયા તમને સૂત્રો આપેલા છે, બરાબર. તો વિદ્યુત પાવર છે ક્યાંથી આવે છે અને એની રચના, તો વિદ્યુત કોષ જે બનાવેલો છે એ વિદ્યુત કોષને જ્યાં સુધી રાસાયણિક પ્રક્રિયા થતી રહેશે, જે અહીંયા દ્રાવણ ભરેલું છે એના અંદર, ત્યાં સુધી આપણને પાવર મળતો રહે છે, બરાબર. અને એના અંદર જે વ્યય થાય છે ઉષ્માનો, એ વ્યય કોના ઉપર આધાર રાખશે? તો પ્રવાહ અને વોલ્ટેજના મૂલ્યો પર આધાર રાખે છે. એના પછીનો પ્રશ્ન છે કે ઓહમિક વ્યય ઘટાડવા અતિ દૂર વિદ્યુતનું પ્રસારણ અથવા તો ટ્રાન્સમિશન ખૂબ જ ઊંચા વોલ્ટેજે સાથે કરવામાં આવે છે. પહેલાં તો અહીંયા તો એનો એક પ્રશ્નનો જવાબ આપણને આપી દીધો છે કે ઓહમિક વ્યય ઘટાડવા માટે શું કરવું પડે, બરાબર. આપણને જે ઓહમિક વ્યય થાય છે એ શું થાય છે? વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં થોડું વેડફાઈ જાય છે આપણી ઉર્જા. તો એના માટે આપણે એનું સોલ્યુશન શું છે? તો અતિ દૂર જો વિદ્યુતનું પ્રસારણ કરાવવું હોય તો એને ખૂબ જ ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે. એટલે કે દૂરના અંતરે જો આપણે વિદ્યુતને અથવા તો વીજળી લાઇટ જે છે એને આપણે મોકલવી હોય તો એને આપણે ખૂબ જ ઊંચા વોલ્ટેજે મોકલવી પડે, તો આપણે એને ઓહમિક અવરોધ, જે ઓહમિક વ્યય છે એને આપણે ઘટાડી શકીએ છીએ, બરાબર. પરંતુ હવે આપણે એ સમજવાનું છે કે આવું શાથી કરવામાં આવે છે, અને ખૂબ જ ઊંચા વોલ્ટેજે શાથી એનું પ્રસારણ કરવામાં આવે છે. તો જોઈએ આપણે કે
સામાન્ય રીતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરનારા જે પાવર સ્ટેશનો હોય એ ગામડા, શહેર કે ફેક્ટરીઓથી ઘણા દૂર આવેલા હોય છે અને તેથી ઘણી લંબાઈના તાર વડે વિદ્યુતને ગામડા, શહેર કે ફેક્ટરી સુધી પહોંચાડવામાં આવે છે. કારણ કે જે પણ આપણે આ જે પાવર સ્ટેશનો હશે એ બધા ક્યાં હશે? આપણા ગામથી થોડાક દૂર આવેલા હશે અને ત્યાંથી લાંબા કેબલ વડે એ જે વિદ્યુત છે એને આપણે ગામડા સુધી પહોંચાડવામાં આવે છે. તારની લંબાઈ વધારે હોવાથી તેનો અવરોધ વધારે મોટો હોય છે. કેમ? કારણ કે અવરોધ છે એ લંબાઈ પર આધાર રાખે છે. આગળ આપણે થિયરી ભણ્યા હતા કે અવરોધ કોના ઉપર આધાર રાખે છે? તો આપણે લંબાઈ અને ક્ષેત્રફળ ઉપર જોયું. બરાબર? તો જેટલી તારની લંબાઈ વધારે હશે એટલો અવરોધ કેવો હશે? મોટો હશે. તો ધારો કે આ તારનો અવરોધ એ આરસી જેટલો છે. બરાબર? કોઈ એક તાર છે અને એનો અવરોધ આપણને આરસી જેટલો લઈ લીધો. જો કોઈ ઉપકરણને અવરોધ આર હોય, હવે કોઈ બીજું ઉપકરણ લેવાનું છે, આપણે ઘરનું કોઈ સાધન જેમ કે ફ્રીજ છે, ટીવી છે, પંખો છે, એવા ઉપકરણનો અવરોધ કેટલો છે? આર જેટલો છે અને તેને સમાંતર વોલ્ટેજ વી હોય તથા તેમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય તો વિદ્યુત પાવરના સૂત્ર ઉપરથી P=VI લખી શકીએ. બરાબર? કોઈ આપણું ઘરનું કોઈ ઉપકરણ છે તેનો અવરોધ આર જેટલો છે અને એના અંદર સમાંતર વોલ્ટેજ વી જેટલો અને એના અંદરથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે તો પાવર કેટલો થશે? P=VI. બરાબર? હવે ઉપકરણને જોડતા તારમાંથી પાવર વ્યય એ PC જેટલો હોય તો હવે ઉપકરણને આપણે જોડીએ વિદ્યુત લાઇટ સાથે તો એના અંદર તારના પાવર વ્યય એટલે જે આપણે તાર લીધેલો છે ને મોટો એ તારના અંદર અવરોધ કેટલો હતો? આરસી જેટલો અને એના અંદર પાવરનો વ્યય એ PC જેટલો થાય છે. તો બીજું પાવરના સૂત્ર ઉપરથી PC=I²×RC લખી શકીએ. બરાબર? પાવરના સૂત્ર ઉપરથી પણ P=VI હોવાથી I બરાબર આપણે P/V લખી શકીએ. શું કર્યું છે? આ સૂત્રના અંદર આઈને કરતા બનાવ્યા છે. બરાબર? તો અહીંયા I જે છે એ આઈની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ P²/V². બરાબર? તો અહીંયા આપણને પાવરનું સૂત્ર શું મળ્યું? PC=P²RC/V². આમ તારમાં જે કેબલ છે આપણો એમાં વ્યય પામતો પાવર એ V²ના વ્યસ્ત પ્રમાણમાં આવે છે. બરાબર? જો આપણે પહેલેથી એકવાર જોઈ લઈએ કે આપણને જે તાર અહીંયા આપેલો છે એ તાર છે એનો અવરોધ કેટલો છે? આરસી જેટલો. બરાબર? ઘરનું કોઈ ઉપકરણ છે એનો અવરોધ કેટલો છે? આર જેટલો. એનો વોલ્ટેજ વી જેટલો અને પ્રવાહ આઈ જેટલો છે. તો પાવરના સૂત્ર ઉપરથી આપણે P=VI લખી શકીએ. હવે આપણે અહીંયા જે તાર લીધો છે એ તારમાંથી ધારો કે PC જેટલો પાવર વ્યય થાય છે તો પાવરના સૂત્ર ઉપરથી આપણે આ લખ્યું. બરાબર? હવે આઈની જગ્યાએ આ સૂત્ર મૂકી દઈએ તો આપણને આ સૂત્ર મળશે. હવે સૂત્રના અંદર શું થયું કે આ તારમાં વ્યય પામતો પાવર જે છે એ V²ના કેવા વ્યસ્ત પ્રમાણમાં આપણને મળે છે. તેથી આ પાવર વ્યય ઘટાડવા માટે કેબલ ખૂબ જ ઊંચા વોલ્ટેજ ધરાવતા પાવરનું પ્રસારણ કરાવીએ તો તારમાં વ્યય ઘણો ઘટી જાય. એના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે V²નું મૂલ્ય જો આપણે વધારે લઈશું તો P કેવો થશે? ઓછો થશે. એટલે ઊંચા વોલ્ટેજ રાખવામાં આવે તો તારમાં પાવર વ્યય ઘટાડી શકાય છે. એટલા માટે દૂરના વિસ્તારોમાં એનું પ્રસારણ અથવા તો ટ્રાન્સમિશન કરવા માટે પાવરને ઊંચા વોલ્ટેજે મોકલવામાં આવે છે. તો અતિ દૂર પાવર મોકલતા તારમાં વોલ્ટેજ ઊંચા હોય તેથી કેબલ પર ઊંચા વોલ્ટેજના ખતરાનું ચિહ્ન પણ લગાવવામાં આવે છે. આપણે ઊંચા વોલ્ટેજના જે બોક્સ આવેલા હોય એના ઉપર ખતરાનું ચિહ્ન પણ આપણે દોરેલું હોય છે કારણ કે ઊંચા વોલ્ટેજથી વિદ્યુત સુરક્ષિત નથી. એટલે ખૂબ જ ઊંચા વોલ્ટેજ હોય તો આપણને કરંટ પણ લાગી શકે છે. એટલા માટે ત્યાં ખતરાનું ચિહ્ન રાખવામાં આવે છે. બરાબર? હવે અતિ દૂર વિદ્યુતના પ્રસારણ માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે અને શા માટે? કે ખૂબ જ દૂર આપણે વિદ્યુતનું પ્રસારણ એટલે વિદ્યુતને મોકલવી હોય તો આપણે કયા ઉપકરણનો ઉપયોગ કરીએ છીએ અને શા માટે કરીએ છીએ? તો અતિ દૂરના વિદ્યુતના પ્રસારણથી કેબલમાં પાવર વ્યય થતાં વિદ્યુત વોલ્ટેજ ઘટી જાય તેથી
ઘરો કે ફેક્ટરીમાં પૂરતા વોલ્ટેજ મળતા નથી. આપણે ખૂબ જ દૂર સુધી વિદ્યુતનું પ્રસારણ કેબલમાં કરીએ તો પાવર વ્યય થતાં વિદ્યુતના વોલ્ટેજ ઘટી જશે. પાવર જેમ જેમ વ્યય થશે એટલે આપણે જે ઊંચો વોલ્ટેજ રાખેલો છે એ શું થઈ જશે? ઓછો થઈ જશે, ઘટી જાય છે. તેથી ઘરો અને ફેક્ટરીમાં પૂરતા વોલ્ટેજ મળતા નથી. તેથી અમુક અંતરે ટ્રાન્સફોર્મર નામનું ઉપકરણનું નામ શું છે? ટ્રાન્સફોર્મર નામનું ઉપકરણ કે જે વોલ્ટેજને જરૂરિયાત મુજબ વધારી કે ઘટાડી શકે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? કે દૂરના અંતરે મોકલતા આપણે જે વોલ્ટેજનું મૂલ્ય છે એ ઘટી જાય છે તો એના માટે પૂરતા આપણને વોલ્ટેજ મળતા નથી. તો એના માટે ટ્રાન્સફોર્મર નામનું ઉપકરણ જોડવામાં આવે છે જે વોલ્ટેજને વધારી કે ઘટાડી શકે છે. તેથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? ચલો, તો આપણે આટલા સુધી આજે રાખીએ.